ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધોકડવા ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બલાડ માતાજીના મંદિરથી બાલકૃષ્ણનું પૂજન કરી શોભાયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. તેમજ ધોકડવા ગામના દરેક સ્કૂલના બાળકો દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં બાળકોને મોબાઈલથી દૂર કેવી રીતે રાખી શકાય તેવા બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા પહેરી ધોકડવા ગામને ગોકુળિયું ગામ બનાવ્યું હતું. ત્યારબાદ ધોકડવા ગામની બજારોના દરેક ચોકડીમાં ડીજેના નાદ સાથે યુવાનો દ્વારા મટકી ફોડી હતી. ધોકડવા ગામ હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કીના નાદથી સમગ્ર ગામને કૃષ્ણમય બનાવ્યું હતું. તેમાં ધોકડવા ગામના દરેક હિન્દુ સમાજના રાજકીય આગેવાનો તમામ પ્રકારના રાગ દ્વેષ એક તરફ છોડી શોભાયાત્રામાં જોડાયા હતા અને અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને હિન્દુ એકતાનું પ્રતીક બતાવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં બાળકોથી લઈ વડીલો, માતાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાઈ અને ધોકડવાને ગોકુળિયું ગામ જેવું વાતાવરણ બનાવ્યું હતું. રિપોર્ટર મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા. પરિચય. મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી, મારું રાજપૂત ધોકડવા, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામનો વતની છું. ધોકડવા ગામે તારીખ 26/8/2024ના રોજ જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં તમામ સમાજના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાજરી આપી બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ શોભાયાત્રા બલાલ માતાજીના મંદિરેથી મેન રોડ તેમજ મેન બજારમાં શોભાયાત્રા નીકળી હતી. તેમાં તમામ શેરીના નાકા ઉપર મટકી ફોડના કાર્યક્રમ પણ કરવામાં આવેલ હતા. તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રકારના નૃત્ય દ્વારા સમાજને નવો રાહ બતાવવામાં આવ્યો છે. તમામ હિન્દુ સમાજના સારો એવો વિચાર પ્રગટ કરવામાં આવેલ. તેમજ આપણા હિન્દુ સમાજની સંસ્કૃતિ કાયમ માટે જળવાઈ રહે અને ભાઈચારાના સંબંધો કાયમી ટકી રહે તે માટે તેમજ તમામ સમાજ સાથે રહી ને ગામમાં શાંતિ અને સુલેહથી ભાઈચારાના સંબંધો જાળવી રાખે એ હેતુથી તમામ સમાજ સાથે રહી ગામમાં ધાર્મિક પ્રસંગો ઉજવતા રહે. તેમજ મારી તમામ સમાજને અપીલ કરું છું કે આપણી સંસ્કૃતિ કાયમ માટે જીવિત રહે, આવી મારી નમ્ર વિનંતી છે. મારું નામ મનીષ જાલંગા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આજે તારીખ 26/8/2024ના રોજ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોકડવા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. જેમાં અમે બલાળમાના મંદિરથી અંદાજિત 1 થી 1.5 કિલોમીટર જેવી શોભાયાત્રાનું આયોજન થયેલું હતું. જે શરૂઆત અમે પૂજા વિધિ, ત્યારબાદ નાના બાળકો દ્વારા એક સોશિયલ મીડિયાથી કેવી રીતે દૂર રાખી શકાય એના માટે કલાકૃતિનું આયોજન કરવામાં આવ્યું. જે સમાજને એક બાળકોને કેવી રીતે સોશિયલ મીડિયા તથા મોબાઈલથી દૂર રાખી શકાય તેનો એક સંદેશો પહોંચાડવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ પોશાકો, પારંપરિક બહેનો તથા ભાઈઓ તથા હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિના જે પહેરવેશો છે તેને અલગ અલગ કેવી રીતે ભાતીગળમાં ફેરવી શકાય તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ શોભાયાત્રા જેમ જેમ આગળ જઈ રહી હતી તેમ તેમ વિવિધ ગરબા તથા બહેનો દ્વારા અલગ અલગ નાટ્યાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી. ત્યારબાદ વિવિધ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો તથા રાષ્ટ્રધ્વજ સાથે રાખી એક દેશ ભક્તિનો સંદેશો પણ પાઠવવામાં આવેલો હતો, જેની સાથે કેસરી ધજા જે એક સનાતન ધર્મનું પ્રતીક છે તથા મહત્વની જે ગરબીઓ તથા શેરીઓ જ્યાં જ્યાં પસાર થાય છે ત્યાં અમે મટકી ફોડ ઉત્સવ પણ કરવામાં આવેલો હતો. આની સાથે ડીજે તથા ધોકડવા ગામના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, બહેનો, બાળકો તથા નાના બાળકોને પણ આની સાથે જોડવામાં આવેલા હતા, જેથી લોકો હિન્દુ સમાજની સંસ્કૃતિ જાળવી રાખે તથા ભવિષ્યમાં પણ આવનારી પેઢીઓ પણ આ સંસ્કૃતિ કેવી રીતે આગળ ટકી શકે એના માટે અમે પ્રયાસ કરવામાં આવ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ.